જવાન જય કિસાન હર હર મહાદેવ। આ બે ટ્રેક્ટર પાવડામાં ચાલુ છે, પણ હું પાવડાની વાત કરવા નથી આવ્યો, હું એક ડીઝલની વાત કરવા આવ્યો। અમને ખબર છે કે ઈરાન ને અમેરિકાનું ને બધું યુદ્ધ ચાલુ છે, એટલે ડીઝલની પેટ્રોલની અછત છે। આઈ નો, અમે જાણીએ છીએ, અમે ખેડૂત છીએ, પણ અમને અત્યારે પેટ્રોલ પંપ વાળા ડબલામાં ડીઝલ નથી આવતા। તો આ પાવડો મારીએ છીએ, ડીઝલ થઈ રહે, માનો સવારમાં તો ફૂલ કરાવીને જઈએ પેટ્રોલ પંપે, આખો દિવસ પાવડાનું કામ ચાલે, દરરોજ એક ટોકી ડીઝલ જતું રહે છે, બરાબર। વારે ઘડે પેટ્રોલ પંપે પુરાવા જઈએ। આમ આપણે, હું કોઈ પાર્ટીમાંથી નહીં કે ભાજપ કે કોંગ્રેસ કોઈનો વિરોધ કરવા નહીં માગતો, પણ આપણા મોદી દાદા કંઈક રેલીઓ રાખે 50-50, 60-60 બસો ફરે એમની, ત્યારે ડીઝલની પેટ્રોલની કશી કમી નહીં થતી। ખેડૂત ડબલું લઈને પેટ્રોલ પંપે જાય, 3000નું ડીઝલ લેવાય, એટલે એમ કે છે પેટ્રોલ પંપ વાળા કે ઉપરથી આદેશ આવ્યો છે ડીઝલ ડબલામાં નહીં હાલવાનું, એટલે અમે વેચવા લઈ જઈએ છીએ કે પાકિસ્તાન જો યુદ્ધ કરવા જઈએ છે ડબલું ના ભરાય એમ। એટલે ખેડૂતની વેદના થમચો લે, તમે ખાલી ધંધાવાળાનું રોજ પેલા બિઝનેસમેનોનું જ જોશો। વ્હાઇટ લાઇટો કે તમારે ના ચાલે, BMW મર્સિડીઝ નો વાડી બધે કંપનીઓ ફિટિંગ લાઇટ આલે, એ ચાલે। આ 5-5 કલાકે ડીઝલ થઈ રહ્યા, 10-10 કલાકે, તો શું 10-10 કલાકે પેટ્રોલ પંપે જઈએ? અને અહીંયા અધૂરું રહ્યું હોય, થઈ રહ્યું હોય તો કઈ રીતે પોકી વરાય એમાં? એટલે તમારા કોમન સેન્સ જેવું છે થોડું, તમારી રેલીઓ હોય, રાજકારણની ચૂંટણીઓ હોય, રેલીઓ હોય, તે ડીઝલની પેટ્રોલની અછત નહીં થતી તમને? ખેડૂતના જોઈએ 30 લીટર ડીઝલ ડબલામ, તો એ પેટ્રોલ પંપે ઓર્ડર આલી દીધો કે ડબલામ નહીં હાલવાનું, તો ખેડૂત માટે તો થોડું વિચારો। બધું શું તમારે જાતે તમને ફાવ એમ કરવા માંડ્યો? આ દેશ આઝાદ થઈ ગયેલો છે, પણ તમે ગુલામ બનાવી રાખ્યા। જય જવાન જય કિસાન હર હર મહાદેવ।